ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે રાત્રે જમવામાં ઉપમા બનાવવાના છીએ. તેના માટે મેં 1 ચમચી ઘી મૂક્યું છે. એમાં આપણે પહેલા રવો શેકી લેવાનો છે. ધીમા ગેસે શેકવાનો છે. બે થી 3 મિનિટ રવાને આવી રીતે શેકી લેવાનું છે. ધીમા રવો શેકવાથી એનો ટેસ્ટ બહુ મસ્ત સરસ આવે છે. આપણે રવાને આવી રીતે 2 થી 3 મિનિટ ઘીમાં શેકી લેવાનું છે. રવો શેકાઈ ગયો છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે એમાં 1 ચમચી તેલ મૂકશું. ફ્રેન્ડ્સ, તો મેં 1 ચમચી તેલ લીધું છે. એમાં આપણે 1 નાની ક્યુબ બટરની નાખશું. બટર ગરમ થાય એટલે થોડું જીરું, રાઈ નથી નાખતી હું, જીરું જ નાખું છું. જીરું નાખી એમાં હિંગ નાખશું. લીમડો અને મરચાંની બટાટી નાખશું. લીમડો અને મરચાં થઈ જાય એટલે આપણે એમાં અડદની દાળ અને ચણાની દાળ કરી લેશું. અડદની દાળ ને ચણાની દાળ નાખવાથી ઉપમામાં બહુ સરસ સ્વાદ આવે છે. હવે આપણે એમાં બટેટું નાખી દઈશું. ભેળું સુધારેલું બટેટું છે. એક થી 2 મિનિટ બટેટાને સાતળી લેવાનું છે આવી રીતે. બટેટું સતળાઈ જાય એટલે આપણે ડુંગળી નાખી દઈશું.
મીઠું નાખશું ડુંગળી ને બટેકાને ચડવા માટે. ફ્રેન્ડ્સ, આજે આપણે આ પુલાવમાં મગનો ઉપયોગ કરવાના છીએ. જો તમે આને મગનો નાખો અને એની બદલે તમે ઉપમા ઘણી રીતે બનાવી શકો છો. આમાં વટાણા નાખી શકાય છે, ગાજર નાખી શકાય છે, ઝીણું સમારેલું કોબીજ નાખી શકાય છે. એવી રીતે વેજીટેબલ ઉપમા બનાવી શકાય છે. આજે મેં મગનો પુલાવ મગ નાખીને આ બનાવ્યો છે ઉપમા. મગ પુલાવ પણ બને છે, પણ આજે મેં મગનો ઉપમા બનાવ્યો છે. એને ફ્રેન્ડ્સ એકદમ આપણે આવી રીતે ચડવા દેવાનું છે. પહેલા તો બટેટાને અને ડુંગળીને, પછી આપણે એમાં અડધો કપ મગ નાખશું. મગને પણ થોડા સાગળી લેવાના છે 2 મિનિટ. અને આપણે ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દેશું, જેથી મગ એકદમ સોફ્ટ થઈ જશે. તો હવે આપણે ચેક કરી લઈએ મગ સોફ્ટ થઈ ગયા છે કે નહીં. તો મગ ને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, ડુંગળી ને બધું. તો હવે આપણે એમાં છાશ નાખીશું. છાશ આપણે 1 વાટકી રવો લીધો હોય ને તો 3 વાટકી નાખવાની છે. છાશ પાણી ભેગા નાખવાના છે. તો આ 2 અને 3 વાટકી આપણે છાશ પાણી નાખવાના છે. એ પરફેક્ટ માપ છે ઉપમા બનાવવા માટે. 3 વાટકી તમે નાખશો એટલે તમારી ઉપમા પરફેક્ટ બનશે. મિત્રો, હવે આપણે આના ભાગનું મીઠું નાખી દઈએ થોડું. પેલા આપણે નાખેલું હતું એટલે સ્વાદ પ્રમાણે થોડુંક જ મીઠું નાખવાનું છે. સેજ હળદર નાખશું થોડી એવી, અને સેજ ગરમ મસાલો નાખશું આપણે. જરાક એવો ગરમ મસાલો નાખવાનો છે, એનાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આને ઉકળવા દેવાનું છે ફ્રેન્ડ્સ. ઉકળે પછી આપણે એમાં રવો નાખશું. ફ્રેન્ડ્સ, તો હવે આપણું પાણી છે ને આ એકદમ ઉકળી ગયું છે, અને મેં અંદર કોથમરી નાખી દીધી છે ભેગી સાથે સાથે. હવે આપણે એમાં રવો નાખશું. રવાને આવી રીતે ધીમે ધીમે નાખવાનો છે, એકી સાથે નથી નાખી દેવાનો. રવો આવી રીતે ધીમે ધીમે નાખશો ને તો ગાંઠાઈ નહીં પડે અને એકદમ સરસ ચડી જશે, મિક્સ થઈ જશે એકદમ સરસ, અને ગંઠા તો બિલકુલ નહીં પડે. પછી આપણે એને ધીમા ગેસે જ હલાવવાનો છે, ફાસ્ટ ગેસે નથી હલાવવાનો. ધીમા ગેસે ચલાવવાથી પાણી ધીમે ધીમે રવો પી જશે અને તમારો આ જે ઉપમા છે એ એકદમ સરસ બનશે. બનીને રેડી થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ, ઉપમા કેટલો સરસ દેખાય છે. થઈ ગયો છે ને રેડી. હવે આપણે આ ગેસ બંધ કરી દેશું અને ઉપમાને 2 થી 3 મિનિટ માટે ઢાંકી અને રાખી દેશું, જેથી આપણો ઉપમા સરસ સીજી જશે અને પછી ગરમ ગરમ આપણે જમી લેશું.
તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તો તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. જય શ્રીનાથજી.